ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આજે અમારા ઘરે બનાવવાનું છે. શું બનાવવાનું છે તમારે શું હોય ને તો આપણે ચલો આપણે બટેકા લઈ લીધા છે ને આપણે બટેકાને બાફવાના છે અને શું કરવાનું છે ને કહેજો. અને જો આ રાતે પલાળી દીધા હતા આપણે સાબુદાણા, તો સાબુદાણા એકદમ પલળી ગયા છે મસ્તના. તો આપણે બટેકામાં મીઠું નાખીને અને બટેકા મૂકી દીધા છે બાફવા, અને બાફા આપી દીધા હતા. અને અહીંયા થાય છે અમારા ઘરે આરતી, તો તમે પણ દર્શન કરી લેજો. તો આપણે બટેકા બાફા મૂકીને હવે આપણે જવાનું છે કપડાં ધોવા માટે, એટલે ચાલો આપણે કપડાં ધોઈને મળીએ. બટેકાના છાલ ઉખડવા મળી છે અને મારા મમ્મી બટેકાને છાલ ઉખડે છે અને અહીંયા કમલે જો વેફર પાડે છે સવારમાં. અને જો આ બટેકા છાલ ઉખડવા મળી છે એટલે આવી ડિઝાઇન વાળી હવે પાડવા મળ્યા છે. અમુક આવી પાડે છે અને હવે ડિઝાઇન વાળી કેવી બની કમેન્ટમાં કરજો. અને તમે શું વેફર પાડી લીધી છે તો કમેન્ટમાં કહી દેજો અમને. અને જાય બટેકા બફાઈ ગયા છે તો હવે અમે બટેકા કાઢીને ફોલમાં મળશું. અને મારી કિંજુબેન જો બટેકા કાઢે છે તપેલામાંથી. કાઢતા હતા ને હે તો મને નતા આપતા વેફર પાડવા માટે, કેમ કે મારે પાડવી હતી અને મને આ બટેકા પોલવા બી આડી દીધી છે અત્યારે. અને જો આ અમારા બટેકા બફાઈ ગયા હતા મસ્તના. અને અમારા શું બનાવવાનું છે ને એ કમેન્ટમાં કહેજો. અને શું તમે બનાવો છો એ પણ કહેજો. અને સવારમાં જો કમલેશને ઉઠાડી દીધા હતા ગેલા અને કામે લગાડી દીધા હતા. આપણે બટેકા બધા ફોલ નાખ્યા હતા અને થોડાક બાકી છે. અને જો મમ્મી કરે છે આ સુંદોક, અને જો ઓલામ થઈ ગયું છે અને એને ઉપાડવાનું છે. શું બનાવવાનું છે મમ્મી? ચકરી બનાવવાની છે. અને જો આ કમલેશને કામ પતી ગયું છે અને બધા બટેકા કરી નાખ્યા છે. બધા થઈ ગયા ને? હા, એમ ના કરી છે, તૂટી જાય કાતરી. ના તૂટે હવે તો. બટેકાને થઈ ગયા છે ને જો કિંજુબેન ને બે ફોલ નાખ્યા હતા બટેકાના, 4 બાકી છે. તો ચલ તમારે પણ ખાવી હોય તો આવી જાજો અમારા ઘરે. બટેકાની કાતરી અને સાબુદાણાની ખીચડી. ચકરી, સોરી ખીચડી નહીં, ચકરી. જો આપણે મરચા દળવા માંડ્યા છે અને બહુ ઉડી રહ્યા છે એકદમ. સાબુદાણાની ચટણી બનાવવાની છે, એમાં નાખવાની છે આપણે. જીરું દળાઈ ગયું છે. આમાં મરચા છે પણ ખોલવાનું નથી, બહુ ઉડી રહ્યા છે કારણ કે જો મમ્મી આમાં છે ને સાબુદાણા નાખી દીધા. સાબુદાણાને શું કરવાનું છે પાણી નાખવાનું. તો ચાલો એમાં નાખવાનું. પાણી થોડી ભરેલી છે, લઈ લો, મેં ઢાંકેલી છે, ખાલી આ લઈ લો. જો આપણે છે ને આને અંદર નાખવાનું છે પાણી. આઈ રહ્યું પણ એ ધોયા હતા ગોળીથી લઈ લો. નહીં તો નાખું કે નાખ. તો જો આપણે સાબુદાણામાં પાણી નાખી દીધું છે અને મમ્મી હલાવે છે. એલા એવું મરચાઈ નાખી દે. મરચા જો આપણે મરચું દળી નાખ્યું હતું ને એ નાખી દેવાનું છે અંદર મરચા. ચમચી આપો મમ્મી. તો તમે કેવી રીતે ગાંઠિયા સાબુદાણાની ચકરી કેવી રીતે બનાવો છો એ કમેન્ટમાં કહી દેજો. અને અમારા ઘરે કેવી બની છે એ પણ કહેજો. તો આપણે જો જીરું નાખી દીધું હતું ને હવે થોડુંક છે ને આપણે મીઠું નાખી દેવાનું છે સ્વાદ અનુસાર. પેલું નાખવાનું, મીઠું નાખવાનું છે. ઓલામાં પડ્યું જાય. આ સાદું મીઠું ના હોય. ઈ બાપા સાબ આમાં કાઢ નાખો મમ્મી બેન. લાય બટેકામાં તો નાખી દઉં ને. હો स्वाद अनुसार ऊपर से मीठा भभरा देते हैं हम. તો જો આપણે મીઠું નાખી દીધું હતું અને જો મમ્મી હલાવે છે. અને જો આપણે હવે વેફરને ધોઈ નાખવાનું છે 2-3 પાણીએ, એટલે કાળી ના પડે. હરખી ધો. અને
અને આ કમલેશ નહીં ત્રા મને બોલ બોલ કરે. તો આપણા જો સાબુદાણા એકદમ મસ્ત ના થઈ ગયા છે મિક્સ અને સડી ગયા છે હે ને મમ્મી? સડી ગયા છે. અને હવે આપણે જો આ બટેકાનો સુંદો કર્યો તો એ નાખી દેવાનો અંદર અંદર નાખી દેવાનો છે. જો બટેકા નાખ દેવાનું મસ્ત થઈ જાય બધું એકદમ જો આ બટેકાનો સુંદો અંદર નાખી દીધો છે મમ્મીએ. તો આપણે એને મિક્સ કરી દેવાનું છે બટેકાનો ચૂંદો નાખીને. પછી આ બેને છે ને મિક્સ કરી દેવાનું છે એકદમ. એકદમ મિક્સ કરી દેવાનું છે. કમલેશ હલાવવા મળ્યા છે. અને એકદમ મિક્સ કરી દેવાનું છે. બે હાથે હલાવવા મળ્યા છે. મારા મમ્મી અને કમલેશ જો બે હલાવે છે અને મસ્ત હલાવ્યા છે બે. આ વખતે તો બટેકા થોડા ઓલા રહી ગયા ને છેલ્લે છેલ્લેના. કારણ કે જો ગઠ્ઠા રહી જાય હજી. એવું નથી, ઈ શું કહેવાય ઠંડા થઈ ગયા ને એટલે એવા રહી ગયા, નકર એકદમ મિક્સ જ હતા હે ને મમ્મી? અંદર જો આ થેલીમાં ભરી લેવાનું અને આ જો ઝીણી એવી આવું. શું લાવવાની? અને કીધી બેન જો વાસણ ધોવે છે, મારા કપડાની બધું ધોવાઈ ગયું છે ને અહીંયા પાછું દીધું તો આ પ્લાસ્ટિક જો મારા સાસુ ભરી દે છે. અને મમ્મી આ સાઈડ બનાવે છે અને કિંજુ બેન જો અહીંયા પાડવા મળ્યા છે. અને જો પાડવા મળ્યા છે કમલેશ, પણ કમલેશ એને કરતા આમાં હરખી પડે છે. જો એમાં છે ને આમને બહુ ફાવતી નથી ચકરી પાડતા. આમ જો કેવી તૂટક મુટક પાડે છે. અને જો અમાર ભાઈએ મસ્ત પાડી છે. હવે થોડી ખરખી પાડી છે. નજીક નજીક પાડ. વેલી પાડું છું એટલે આવી. જો અહીંયા કમલેશ પાડી નાખી હતી ને અહીંયા અમારે કિંજુબેન પાડે છે. વાહ કિંજુબેન, તમારી એક જ હરખું છે. અને અહીંયા મેં પાડી મારી કેવી મમ્મી થોડું કેવું તો લેવું પડે. હાસ તો મમ્મી બે અહીંયા પાડીએ છીએ અને મારું તો જો આનું કહેવાય મને ચકરી સાબુદાણા ચકરી. તમે સુરતમાં કોઈ નહીં બનાવતો? હજી ભરું લંદા પાડીશ. અમે કેટલી બધી ચકરી પાડી નાખી છે. જો આ 1 2 3 ને 4 અને અહીંયા અને અમારું નામ પણ લખ્યું છે અમે અંદર. ત્યાં પણ લખેલું છે ને અહીંયા પણ લખેલું છે. કેટલી બધી ચકરી પાડ નાખી. ચકરી ખાવી હોય તો આવી જજો. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ કહી દેજો. અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ચકરી ખાઓ બધા. જો આ પાણી ગરમ થઈ ગયું હતું ને અને અંદર નાખી દીધું હતું મીઠું. અને હવે આપણે જો અહીંયા આપણે જે હતી વેફર એ હવે નાખી દેવાની છે અંદર અત્યારે બને એટલે એને મૂકી દેવાનું છે વરાળમાં બાફવા. અંદર થઈ જાય પછી થોડી થોડી બફાઈ જાય ને. જો બટેકાની વેફર છે ને બાફવા મૂકી દીધી હતી ને બફાઈ ગઈ છે. અને જો એ જાળીમાં મમ્મી કાઢી લે છે.
અને એક પર મૂકી દીધું છે ભીંડાનું શાક. અને અહીંયા જો બફાઈ ગઈ છે આ, અને હવે બીજી નાખી દેશે ત્યાં. બટેકાની વેફર ઉકવી દીધી છે ને હજુ બફાઈ છે. પછી પાછી અહીંયા આવીને તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ચકરી ખાઓ બધા.